દોસ્તો એક જે છોકરી પછી મોબાઈલ ચોરી કરી લે છે અને પછી કહેવા લાગે છે કે સર મારે થોડું કામ છે એટલે હું પછી આવું એમ કહે છે. પછી ત્યાંથી નીકળી જાય છે અને થોડી વારમાં જે સિક્યુરિટી ગાર્ડ કામ કરતો હોય છે તે આવે છે અને પછી આ જે મોબાઈલ હોય છે એના ખીચામાં મૂકી દે છે અને કહેવા લાગે છે કે સાંભળે સિક્યુરિટી ગાર્ડ એમ કહીને પછી જે ઓલી છોકરી હોય છે કહે છે કે ઓફિસમાં થોડું સફાઈ કરવા જવાનું છે એટલે ત્યાં જતો રહે એમ કહીને પછી તે જતો રહે છે અને થોડી વારમાં જે ભાઈ હોય છે કહે છે કે મારો મોબાઈલ ક્યાં ગયો. ત્યારે છોકરો કહે છે કે શું થયું સાહેબ. ત્યારે છોકરો કહે છે જે મારો મોબાઈલ હતો એ કોઈ લઈ લીધો છે. ત્યારે છોકરી ફરી આવી જાય છે અને કહેવા લાગે છે કે શું થયું સર. ત્યારે આ છોકરી હોય છે કહેવા લાગે છે આણે જ મોબાઈલ લીધો છે તમારો. ત્યારે છોકરો કહે છે કે મને વિશ્વાસ છે તું મોબાઈલ ન લે. ત્યારે આ છોકરી કહે છે કે તમે આના ઉપર ખોટો વિશ્વાસ કરો છો. આ લોકો આવા જ હોય છે જે ગરીબ હોય છે એ અને આવી રીતે ચોરી કરવા માટે નોકરી જ રાખે છે. ત્યારે પછી એ મોબાઈલ ઉપર ફોન કરે છે. ત્યારે પછી થોડી વારમાં ભાઈની પાસે મોબાઈલ નીકળે છે અને થોડી વારમાં ભાઈ કહે છે કે મેં નથી મોબાઈલ લીધો, મને કોઈ ફસાવવા માટે આ કર્યું છે એમ કહીને પછી છોકરો કહે છે કે મારા ઉપર મેં કેટલો વિશ્વાસ કર્યો હતો અને તે આવું કર્યું એમ કહીને પછી છોકરો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહેવા લાગે છે હવે તારે નોકરીથી અહીંયાથી જવું પડશે. ત્યારે પણ આ છોકરો જે ગરીબ હોય છે એ કહેવા લાગે છે કે આ મેં નથી કર્યું. ત્યારે પછી આ ભાઈને યાદ આવે છે કે આપણા ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ માટે પણ અને બધા માટે જે સીસીટીવી કેમેરા ચાલુ હોય છે એટલે આપણે જોઈ લઈએ સીસીટીવી કેમેરા. પછી થોડી વારમાં તે સીસીટીવી કેમેરા જુએ છે તો આ છોકરીએ જે કર્યું હતું એ હકીકત સામે આવી જશે અને કહેવા લાગે છે કે તું અહીંયાથી જા, હવે આ તારું કામ નથી, હવે આ નોકરી તને ન મળે.